ગાંધીનગરમાં પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા અને કેજી વણઝારાએ પરિવાર અને સંબંધીઓ સાથે કરી ધૂળેટીની ઉજવણી. પરંપરા મુજબ વણઝારા પરિવારે થોડો કલર અને ભરપૂર નૃત્ય સાથે ધૂળેટીની ઉજવણી કરી. વણઝારા પરિવારના મહિલા સભ્યોએ પુરુષોને લઠ મારી ઉજવણી કરી. વણઝારા પરિવારની આજ ધૂળેટીની ઉજવણીમાં પૂર્વ મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા પણ જોડાયા. એબીપી અસ્મિતા સાથે વાત કરતા પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારાએ રાજનીતિમાં એન્ટ્રી કરવાને લઈને આપ્યું મોટું નિવેદન. ડીજી વણઝારાએ ચૂંટણી લડવાની થશે તો તૈયારી હોવાનો દાવો કર્યો. સાથે કહ્યું તેઓ હંમેશા દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહે છે. લોકશાહીમાં લોકો જ રાજનીતિનો રંગ નક્કી કરતા હોવાનું કહી ડીજી વણઝારાએ કહ્યું કે તમામ પ્રકારના યુદ્ધો કર્યા છે, આ પ્રકારનું યુદ્ધ કરવા પણ તૈયાર છું. રાજકારણ છે એ લોકશાહીના તમામ નાગરિકને સ્વીકાર્ય છે, મને પણ સ્વીકાર્ય છે. છેલ્લો સવાલ આપને પછી સાહેબ સાથે વાત. આપે કીધું કે કોઈ બી પરિસ્થિતિ આવે તો જ્યાં સુધી હું આપને જાણું છું ત્યાં સુધી દરેક પરિસ્થિતિ માટે તમે હંમેશા તૈયાર રહ્યા છો. એ પરિસ્થિતિ આવે કદાચ ચૂંટણી લડવાની તો એના માટે તૈયાર? હા, તો આવી જ વાતો ને આપણે તમામ પ્રકારના યુદ્ધો કર્યા છે અને આ પ્રકારના યુદ્ધ કરવાની પરિસ્થિતિ ઊભી થાય તો તેની પણ કરવાની તૈયારી. તો ચૂંટણી લડવાને લઈ પૂર્વ અધિકારી કેજી વણઝારાએ 2 વખત લોકસભાની ટિકિટ ઓફર થઈ હોવાનો દાવો કર્યો. 2009માં સાબરકાંઠા બેઠક પરથી ટિકિટની ઓફર થઈ હોવાનો કેજી વણઝારાએ દાવો કર્યો. એટલું જ નહીં, 2012માં ગાંધીનગર બેઠક પર પણ પોતાનું નામ ફાઇનલ થયું હોવાનું અને વર્ષ 2014માં પણ જે 2 નામ નક્કી થયા હતા તે બંને નામ પોતાના જ હોવાનો દાવો કર્યો. એબીપી અસ્મિતા સાથે વાત કરતા કેજી વણઝારાએ સ્પષ્ટ કર્યું કે મારે ચૂંટણી લડવી નથી, પરંતુ એનો મતલબ એ નથી કે હું રાજકારણમાં નથી. રાજકારણ રાજભવનથી લઈ રસોડા સુધી દરેક જગ્યાએ હોય છે. 2014માં પણ 2 નામ જે પસંદ કર્યા હતા એમાં મારા જ નામ પસંદ કર્યા હતા. બીજું 2012ની અંદર ગાંધીનગર કોન્સ્ટિટ્યુન્સીમાં પણ નરેન્દ્રભાઈ જાતે મારું નામ મૂક્યું હતું. પણ રાજકારણમાં મને રસ એ વખતે નહોતો અને અત્યારે નથી. એનો મતલબ એમ નથી કે હું રાજકારણથી નિર્લેપ છું. રાજકારણની અંદર આગળ બી છું, પાછળ બી છું અને મધ્યમાં બી છું. જરૂરી નથી કે ભલે કૃષ્ણ સાહેબ જે મહાભારતની લડાઈ થઈ એમાં કૃષ્ણએ હથિયાર નહોતા ધારણ કર્યા, એમાં કૃષ્ણ અર્જુનના ફક્ત સારથી હતા, છતાં પણ કૃષ્ણ યુદ્ધમાં હતા. એ પ્રમાણે અમે સારથી હોઈએ, ધનુષ્ય લીધેલું હોય, તલવાર લીધેલી હોય કે લાકડી લીધેલી હોય, ગમે તે મારા હાથમાં હોય, પણ રાજકારણમાં અમે છીએ.